સુપોષિત બાળક અને સ્વસ્થ માતા એ સશક્ત સમાજ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો મજબૂત આધાર છે. રાજ્યની સરકાર કુપોષણ સામે મજબૂત ઈરાદાઓથી લડી રહી છે અને તેના પરિણામો પણ આવી રહ્યા છે. જાન્યુઆરી 2025માં ઓછા વજનવાળા બાળકોનું પ્રમાણ રાજ્યની અંદર 25.5% હતું. જાન્યુઆરી 2026માં આ જ પ્રમાણ ઘટીને 11.4% થયું છે. એટલે એક જ વર્ષની અંદર 9.1%નો નોંધપાત્ર ઘટાડો એ રાજ્ય સરકારના આયોજનબદ્ધ પ્રયાસ અને સતત મોનિટરિંગનું પરિણામ છે. રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને કેલેરી અને પ્રોટીન યુક્ત માતૃશક્તિ ટેકોમ રાશન આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં પોષણ સુધા યોજના દ્વારા દરરોજ ગરમ પોષણ યુક્ત ભોજન આપવામાં પણ આવે છે. ઓછા વજનવાળી કિશોરીઓને માટે પૂર્ણા શક્તિ પેકેટ દ્વારા સમૃદ્ધ આહાર પણ આપવામાં આવે છે. 6 માસથી 3 વર્ષના બાળકો માટે પણ પ્રોટીન અને કેલેરી યુક્ત બાલ શક્તિ પેકેટ આપવામાં આવે છે. આદિજાતિ વિસ્તારોની અંદર દૂધ સંજીવની યોજના દ્વારા ફોર્ટિફાઈડ દૂધ પણ આપવામાં આવે છે. કુપોષણ સામેની લડાઈ લડવામાં કેટલાક પ્રેરણાત્મક ઉદાહરણો પણ આપણી સામે આવ્યા છે. કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પોતાના સંસદીય મત વિસ્તારની અંદર કુપોષણ સામેની ખૂબ મોટી લડાઈમાં સહભાગી બની રહ્યા છે. ખૂબ મોટું આંદોલન પણ ચલાવી રહ્યા છે. હું સ્પષ્ટપણે માનું છું કે કુપોષણ સામેની લડાઈ એ માત્ર સરકારની લડાઈ નથી, એ સમાજની પણ લડાઈ છે. આંગણવાડીના કાર્યકર્તાઓ, માતા પિતા, પરિવાર, ગ્રામ પંચાયતો, મહિલા મંડળો અને સમાજના આગેવાનોના સહયોગથી આ લડાઈ સતત સફળતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.